વાલા આ બીજ તો ઘણી બધી આવે છે, પણ એમાં જ્યારે અષાઢી બીજ આવે અને આબમાં ઝીણી ઝીણી જ્યારે વીજળી ચમકે અને મેહુલો છે એ બારે ખાંગા થઈને જ્યારે વરસવા માંડે, એ વનમાં છે એ મોરલા ઝીણા ઝીણા ટવકારા કરી રહ્યા હોય અને ધરતી માતાએ જ્યારે લીલુડી ઓઢણી ઓળી હોય ભલામણા, અને પીયું છે એ માલ ઢોલ લઈ અને ચારવા માટે જ્યારે પ્રદેશમાં ગયો છે, એની ગોવાલન છે એ નેહડે બેઠી બેઠી નેજવા માંડીને પીયુની જ્યારે રાહ જોઈ રહી છે, પણ એ નેહડે બેઠેલી ગોવાલન એ પીયુ માટે કેવું ગાય છે વાલા, પણ શણગાર શણગાર સજી હું શું કરું, અને ઓલો મારો પિયું બેઠો જોને પરદેશ, પણ સાચો શણગાર મારો સાહેબો, હરે રે હું તો જોતી મારા વાલમની વાત, પણ સાચો શણગાર મારો સાહેબો, હરે રે હું તો જોતી મારા વાલમની વાત, હરે રે હું તો જોતી મારા વાલમની વાત, પણ કોટે મોર ટહુકિયા અને ઓલી વાદળ વાદળ ચમકી જોને ઓલી, પણ મારા રુદાને રાણો હાંભળ્યા, અરે રે ઓલી આવી અષાઢી બીજ, પણ મારા રુદાને રાણો હાંભળ્યા, અરે રે ઓલી આવી મારા ઠાકરની બીજ, અરે રે ઓલી આવી મારા ઠાકરની બીજ, ઈ કોટે મોર ટહુકિયા અને વાદળ ચમકી વીજ ભલામણા હો, પણ મારા રુદાને રાણો હાંભળ્યા, એ ભલામણા ઓલી આવી અષાઢી બીજ, ઓલી આવી અષાઢી બીજ હો. ભલા માલધારી સમાજ એક એવું છે કે ભલે દુનિયાના છેડે એ રડવા માટે ગમે ત્યાં ગયા હોય, પણ જ્યારે અષાઢ મહિનો આવે અને વાદળા છે એ ઘમઘોર બની અને આબમાં ઝીણી ઝીણી જ્યારે વીજળી ચમકે અને મોરલિયા છે એમ કહેવાય કે ગહાકવા માંડે ને ભલામણા, અને જ્યારે અષાઢી બીજ આવે ત્યારે આ માલધારીઓ છે એ મારા ઠાકરની બીજ આવે ને ત્યારે એમના નેહડા તરફ હાલતા થઈ જાય ભલામણા હો. જેમ કે ઓટોજામ અને ઓથલી ડુંગર ગાળાની માલકોર બેઠા છે અને ટેકરાની માલકોર જ્યારે મોરલા ટવકારા કરી રહ્યા છે, એ મોરલાએ ટવકારો કર્યો અને ઓડા જામને જ્યારે કચડો યાદ આવ્યો ભલામણા હો, એ માલધારીઓને જ્યારે વીજળી ચમકે ને આહાડ મહિનો આવે અને એમના ઠાકરની જ્યારે બીજ આવે ને ભલામણા, પછી તો ભલે ગામે એમ વરસાદ મેહુલા વરસતા હોય પણ પોતાના નેહડા તરફ હાલતા થઈ જાય.
એવું ભોળું સમાજ છે, ઠાકરને માનવા વાળું છે. કારણ કે આ તો કચ્છના માણસો છે, એવા માયારૂ માણસો. અને વાલા કચ્છની ધરતીની તો ગમે એટલી વાતો કરીએ તો ઓછી પડે. પણ કહેવા છે ને કે શિયાળે સોરઠ ભલો, ઉનાળે મારી ઉત્તર ગુજરાત, પણ વર્ષે તો જગ ભલો, પણ મારો કચ્છડો બારે માસ બાપ હો, મારો કચ્છડો બારે માસ. કારણ કે કચ્છની ધરતીની માલકોર એવા સંત ને સુરા નિપજ્યા છે ભલામણા. એ કચ્છની ધરતીના ખોણે ખોણે એવા અમર પારિયા થઈને પૂજાય છે આજે. આવી તો અનેક વાતો ધૂળમાં દટાયેલી પડી છે ભલામણા. ધન્ય છે એ સોરઠની ધરતીને કે આવી વાતોના ખજાના હંગરીને બેઠી છે ભલામણા હો. અને વાલા આ અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને આગળ શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો. અને પૂરો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ, જય મોમાય.